જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. અને જો એક કાનમાં બુટી છે, એક કાનમાં કંઈક પડી ગઈ છે મારી બુટી. અને જો આ બધા છે કપડાં. જાઉં છું બધું ગોદડું બ્લેન્કેટ ને મેરાબેનની ગોદડીને બધું લઈને વાળીએ કપડાં ધોવા. એમ કહેતા નહીં પાણી નથી. જો વાસણ એટલા બે ઉટકી નહીં ખાશે. પાણી તો મલક છે પણ આ બધા વાડીએ ધોઈને તો ફટાફટ ધોવાઈ જાય. કુંડીએ પાણી આવતું હોય તો ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. વાડીનો વિડીયો આવશે. પહેલાં બધા કપડાં ધોઈ નાખીશ, પછી વાડીનો વિડીયો આવશે. હેલો મિત્રો, વાડીએ તો અમે ક્યારના પહોંચી ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે 11:15. અને જો અમે ચુંદડી બાંધીશ, ફૂલ તડકો છે અને હું તમને બતાવું કેટલા કપડાં ધોયા નહીં. જો આ ગરમ બધી હતી ને વ્યારાની મૂકી દેવી છે એમને ક્યારની થપોતી ને તો મેં કીધું લાઈ બધી પાણી વાટે કાઢી નાખું, ધોઈ નાખું ચુંદડીઓ. અને આમ જોવો છે અહીંયા સાડીઓ અને બ્લેન્કેટ ને સાલ ને ગોદડા ને એવું બધું અહીંયા નાખ્યું છે એટલે નીતરી જાય. અને અહીંયા છે અને જો હજી અહીંયા એટલા કપડાં છે. જો વ્યારાને લેંગીન બેંગીન બધું. અને ચાલો હવે મારે જવું છે મરચાં ઉતારવા. એમ તો અમારે કેળ ને ઘણું બધું છે. ગુલાબને તમે આગળ વિડીયોમાં જોયું જઈશે. તો હું જાઉં છું હવે મરચાં ઉતારવા. શાકભાજીમાં જાઉં શું છે ને શું નહીં જોઈ આવું. ટમેટા ને મરચાં ને દૂધીને એવું કંઈ હોય તો લેતી આવું. ચાલો બની આવ્યું આગળ વિડીયોમાં. તો તમે આગળ વિડીયોમાં જોયું જઈશે કે આવડો મોટો ડેલો છે અમારી વાડીએ. એક ઢાળીઓ જો અહીંયા છે અને આ છે અમારે નીણ કાપવાનું મશીન. તમારા ઘરે છે કે નહીં? કોઈની વાડીએ હોય, કોઈને ઘરે હોય, ઢોર ઘરે રાખતા હોય તો મારી વાડીએ છે. એક છે આ ઓયડી. પહેલાં અંદરનું બતાવું નહીં, પહેલાં તમને બાયનું બતાવી દઉં. જો આ છે ને આખું નળિયાવાળું છે. અહીંયા મજૂરી હશે અમારે. આ જારી છે. અને ચાલો હું બતાવું અંદર અમારે કેટલું છે ને. થોડાક દિવસ પહેલાં અમે પ્રોગ્રામ કર્યો ત્યારે બતાવ્યું હતું પણ આખું નહોતું બતાવ્યું. કેવડું મોટું મકાન છે જોઈ લો. વાડી આખું છે. જો અહીંયા પાઇટ છે, ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર છે અને એક મોટું ટ્રેક્ટર છે. આમ લારી પડી છે. અહીંયા બગીચો છે બધું પણ અત્યારે ઉનાળામાં જ કંઈ હોય નહીં. અને અહીંયા જો નીણ ભરી છે. અને અહીંયા એક આ રૂમ છે અમારે મોટી. અને આ દરવાજો પડે છે ઓલા લોકો મજૂર રહે છે ને એના વચ્ચેનો દરવાજો છે. આવડું મકાન છે અમારી વાડીએ. તમારી વાડીએ છે કે નહીં? તોય ઘટી પડે. વસ્તુ એટલી હોય ને વાડીની પણ ઘરે કંઈ લાવવાનું ન હોય વાડીની વસ્તુની. જો એટલા બધા ચણા ભેગા કરીને છે. અહીંયા કેળ ને ચીકુ ને બધું છે મસ્ત મસ્ત. ટમેટા તો ભરપૂર પ્રમાણમાં એક રિક્ષા ભરી લ્યો ને એટલા ટમેટા છે. જો ઘરે આવતા જોઈજો કે ટમેટા. આજ તો કાચા ટમેટા લઈ જવા છે સંભારો કરવા. મોટા મોટા હોય ને તો કેવા મસ્ત. આમ જુઓ લૂમ તો જો અહીંયા છે વરિયાળી. અહીંયા જુઓ તો ટમેટાનું ઝુમખું તો જુઓ મસ્ત મસ્ત. કેટલા ટમેટા જુઓ તો. આ બધાય ટમેટા. મેથીમાં તો જો શીંગો આવી ગઈ છે. વાવ અહીંયાથી મને દેખાય છે જીભડા. જોવો તો ખરા. હમણાં મારી વ્યારાબેન નથી ને એટલે જુઓ આ બધું આજ હું વાડી આવી છું ને એટલે લઈ જવાનું છે. આમાં ધાણા આવી ગયા છે. અને અહીંયા છે મરચાં બહુ બધા જ જોઈ લો. મસ્ત મસ્ત મરચાં આવી ગયા છે. એમ જુઓ એકમાં 4-4, 5-5 મરચાં છે. આજ તો જો મળતા મરચાં પાકી ગયા છે. આ બધું યાદ છે ને આપણે ઉતારી લેવાનું છે ભલે 12 વાગે. રસોઈ બનાવીને વીસ ખાલી રોટલી બાકી છે. હેલો મિત્રો, જો આપણું મસ્ત એવું મગનું શાક કર્યું છે. ફૂલ રસાવાળું છે કેમ કે બનાવ્યા છે મગ ભાત. અને આ ચીભડા અને કાંદા. આજ તો વાગી ગયા છે 12:30 કેમ કે વાડીએ ગયા હતા. વાડીએથી આવ્યા હતા જ 12 વાગી ગયા હતા. પણ શાકને ભાતનું બનાવીને ગઈ ખાલી રોટલી બાકી હતી. કેમ બા? 12:30 થઈ ગયા તોય રસોઈ બની ગઈ અડધી કલાક.
હાલો બધા, હાલો બેહી જાઓ બા. ભૌતિક હાલો. હેલો મિત્રો, વાગી ગયા છે 5 અને હું ક્યાં જાઉં છું બા? માતાજી શું કરવા? શ્રીફળ ને લાપસી. લાપસી જોવા જાવો, લાપસી દર્શન કરી આવો, શ્રીફળ વધેરવાની છે, લાપસી જોવારવાની છે અને જાઉં છું ખોડિયાર મંદિરે. બનાવી નાખી છે લાપસી. હેલો મિત્રો, જો અમે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને મેં ચોમાસામાં વિડીયો મૂક્યો હતો ત્યારે તો અહીંયા સુધી છે પાણી. આ છે અમારી વાવ. કોઈને કૂતરું કરડ્યું હોય માણસને કે ઢોરને તો જો અહીંયા ડોલી ભરેલી હોય સાંકળ બાંધીને. આ પાણીથી નાહવાથી સારું થઈ જાય છે. ઘણા લોકો માને છે અહીંયા માતાજીના મંદિરે અમારે આ વાવના પાણીએથી નાહીને તો સારું થઈ જાય. જો અહીંયા ડોલી હોય અને સાંકળ બાંધેલી હોય. નવા ફોલોવર્સ હશે ને એને નહીં ખબર હોય, બાકી જૂના ફોલોવર્સને ખબર હશે. મેં ઘણીવાર વિડીયો મૂક્યો છે. હેલો મિત્રો, જો આપણું સાંજનું જમવાનું થઈ ગયું છે રેડી. આમાં છે લાપસી, પાપડ અને કઢી. ચાલો બધા પહોંચી જાઓ. કઢીને લાપસી ખાવાનામાં છે રોટલી, આમાં મરચાંનું અથાણું ને છાશ.